અદ્ભુત શોકિંગ દ્રશ્યો ગુજરાતી સિનેમા જગતની જબરજસ્ત ફિલ્મ પ્રતિકાર ગુજરાતી સિનેમા જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની પ્રથમવાર એક રાધાના કેરેક્ટરમાંથી નીકળી નારી શક્તિને ઉજાગર કરતી અદ્ભુત રોલમાં જોવા મળી રહી છે। પ્રતિકાર ગુજરાતી ફિલ્મની માવજત દરેક રીતે અદ્ભુત છે। ડાયલોગ, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, લાઇટિંગ તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે। ફિલ્મમાં એક રોમેન્ટિક સોંગ મમતા સોની અને ઉમંગ આચાર્યનું સરસ મજાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે। મમતા સોનીની દરેક કલરની સિફોનની સાડીમાં જોવા મળે છે એટલે યશ ચોપડા યાદ જ આવી જાય। પ્રતિકાર ફિલ્મ કોઈપણ રીતે બોલિવૂડથી ઉતરતી લાગતી નથી। પ્રતિકાર ફિલ્મનું પોસ્ટર જોતાં જ એકવાર સુજાતા મહેતા જરૂર યાદ આવી જશે। ફિલ્મની સ્ટોરી ખૂબ જ સરસ અને પરફેક્ટ લખવામાં આવી છે। મમતા સોનીના ભાગે જે કંઈ પણ ડાયલોગ છે એ એના શબ્દો જ ડાયલોગ બની જાય છે। મમતા સોનીની ભાષા પર પકડ ખૂબ જ સરસ છે। એમના અવાજમાં ગુજરાતી ભાષા ગુજરાતી જ લાગશે। બાકી રહેલ દરેક કલાકારોએ પોતપોતાનું કાર્ય ખૂબ જ સરસ રીતે પરફેક્ટ નિભાવ્યા છે। ઇન્ટરવલ પછી ફિલ્મ વધુ પકડ જમાવે છે અને અંત સુધી જોવાની મજા આવે છે। ફિલ્મના અંતમાં વિપુલ જાંબુચાનો એક પ્રજાજનોને સંદેશો કે આપણે હવે રૂરલ અને અર્બન ભેદભાવમાંથી બહાર નીકળવું જોઈએ। શહેર અને ગામડાને અલગ અલગ કરવાનું બંધ કરવું જોઈએ। પ્રતિકાર ફિલ્મ એક શ્રેષ્ઠ વર્ક કહી શકાય તેવી ફિલ્મ છે। લોકો ભેદભાવ ભૂલી જુએ તેની પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની ઈચ્છા છે। અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। નમસ્કાર ભાવનગર વાસીઓ, અમારું સરસ મજાનું એક પિક્ચર આવ્યું છે પ્રતિકાર, જેના માટે અમે આજે થિયેટર વિઝિટમાં ભાવનગર આવ્યા હતા। ખરેખર અહીંની જે સિનેમા રસિક જનતાને મળી ખૂબ જ આનંદ થયો। લોકોએ પિક્ચર માણ્યું, વખાણ્યું, અમને પણ ખૂબ જ પ્રેમ આપ્યો। અમારા પિક્ચરને પણ એટલો જ સરસ પ્રેમ આપજો અને તમારા માધ્યમ થકી હું ચોક્કસથી કહેવા માંગુ છું કે ચોક્કસથી પ્રતિકાર ફિલ્મ જોવા જજો નજીકના થિયેટરમાં, તમે નિરાશ નહીં થાઓ। થેન્ક યુ। નમસ્કાર, હું દિલીપ કુમાર, ફિલ્મમાં મારું નામ અજુ છે। પ્રતિકાર એક અલગ સ્ટોરી છે કે જે ગુજરાતી ચલચિત્રને અલગ દિશા તરફ લઈ જશે। આ અત્યારે ચાલતા સમયમાં આપણે જોયું છે કે સ્ત્રી પર ઘણા બધા અત્યાચાર ચાલે છે। સ્ત્રી કશું કરી નથી શકતી, તો સ્ત્રીને સશક્ત, તાકાતવર બનાવવા માટે એક આ પ્રયાસ છે। આ ફિલ્મમાં સ્ત્રી પર જે અત્યાચાર થાય છે, અત્યાચારની સામે સ્ત્રી જે રીતે લડે છે એ મેસેજ અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। અને આ ફિલ્મમાં દરેક કલાકારે પોતાનું સર્વસ્વ લૂંટાવ્યું છે। જેમ કે દીપકના કેરેક્ટરમાં અમારા ઉમંગભાઈ છે અને હું અજુના કેરેક્ટરમાં છું। ભાવનગરમાં અત્યારે અમે આ સુંદર મજાના મૂવી આપની સાથે જોવા। આ પિક્ચર જોવા લાયક છે। ફેમિલી હારી એક વખત જોવું જરૂરી છે। અમે આ બીજી વાર જ જોવા આવશું। એક વખત જોયું છે અને ફરી વાર જોવા આવવાના છે। એકવાર આ પિક્ચર જોવું જોઈએ। અમે એકવાર જોયું છે અને હજી ફરી વખત ફેમિલી સાથે, વિથ ફેમિલી સાથે આવવાના છીએ અને ભાઈબંધ દોસ્તારોને બધાને લાવવાના છીએ। પ્રતિકાર મૂવી આજે અમે જોયું, બહુ સરસ લાગ્યું। એમાં જે સ્ત્રીઓ માટે ને એમની નારી શક્તિનો ઉદ્દેશ જે બતાવવામાં આવ્યો છે એ અમને ખૂબ જ સરસ લાગ્યો। આ મૂવી બધા પરિવાર સાથે જોઈ શકાય એવું છે અને ખૂબ ખૂબ અભિનંદન આવા પિક્ચરો ઉતારવા માટે। થેન્ક યુ।